પરિણીતાની નિર્મમ પ્રકારની હત્યા। આ ક્રૂર ઘટના અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ભોલેનાથ સોસાયટીની છે, જ્યાં અશોક પટેલ નામના પ્રેમમાં પાગલ યુવકે 35 વર્ષીય પરિણીતાની હત્યા કરી નાખી। આરોપી 27મી તારીખે સાંજે 7:30 વાગ્યાની આસપાસ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો। રસોડામાં કામ કરતી પરિણીતા પર 10 જેટલા ચપ્પુના ઘા ઝીકીને ફરાર થઈ ગયો હતો। આ ઘટના દરમિયાન પરિણીતાના સાસુ પણ ઘરમાં મોજૂદ હતા। તેઓ આ જોઈને બૂમો પાડી અને આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા અને એમ્બ્યુલન્સ બોલાવી, પરંતુ પરિણીતાને બચાવી શકાઈ નથી। મળતી વિગતો પ્રમાણે હત્યા પહેલા આરોપીએ પરિણીતાને મળવા બોલાવી હતી, પરંતુ પરિણીતા મળવા ન ગયા અને તેના પતિને જાણ કરી, જે બાદ આરોપી પરિણીતાના ઘરની પાસે આંટાફેરા કરતો હતો અને પરિણીતાનો પતિ ઘરે પહોંચે તે પહેલા જ તેની હત્યા કરી નાખી। અંદર રસોડામાં પહેરી ગયો તરત જ અને આઈને ચપ્પાના ઘાએ ઘા મારવા માંડ્યો। રસોડામાં હતી તે રાંધતી હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે વર્ષ 2014થી મૃતક પરિણીતાના આરોપી અશોક સાથે પ્રેમ સંબંધો હતા। આ વાતની વર્ષ 2017માં પતિને જાણ થઈ, ઝઘડો પણ થયો હતો અને રામોલ પોલીસ મથકે આરોપી અશોક અને તેના મિત્ર સામે ફરિયાદ પણ થઈ હતી। છેવટે કંટાળીને ફ્લેટ વેચીને અન્ય જગ્યાએ ભાડે રહેવા ગયા હતા, પરંતુ અશોક અને પરિણીતાનો પ્રેમ સંબંધ ચાલુ હતો। અશોક અવારનવાર પરિણીતાના નવા ઘર પાસે પણ આંટાફેરા મારતો હતો। આથી મકાન માલિકે પરિણીતાને ઘર ખાલી કરાવ્યું હતું। આ પછી પરિણીતાના પતિએ વસ્ત્રાલમાં મકાન ખરીદ્યું હતું। ત્યાં આરોપી પહોંચી ગયો હતો અને મળવા માટે દબાણ કરતો હતો, બાળકોને મારવાની ધમકી આપતો હતો। વર્ષ 2020માં પણ આરોપી તેના મિત્રો સાથે ઘરે પહોંચી ગયો હતો, જે મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ આરોપી પરિણીતાને નહીં મળી શકતા છેલ્લે હત્યા કરી નાખાઈ। વ્યક્તિ છે અશોક મનસુખભાઈ પટેલ। એ એક તરફી પ્રેમમાં મારે મિસિસને વારંવાર હેરાન કરતો હતો અને ધાક ધમકી આપીને એને બોલાવતો અને એને ધાક ધમકી આપીને બોલાવતો અને પછી આવી રીતના હેરાન પરેશાન કરતો અને છોકરાઓ ઉઠાવી જવાની એ રીતની ખોટી રીતના બ્લેકમેલ કરતો હતો અને જે બોલાવે ને ત્યારે આ ના જાય એટલે એ પ્રમાણે આજે આવી ગયો અને આડેધડ ચપ્પાના ઘા મારીને જતો રહ્યો। પાટણના જોખા જાખોત્રા ગામે હૈયું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ પ્રકરણ